दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। नमस्कार मित्रों, આપણે છેલ્લે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશેની વાત કરી હતી। હવે આમાં થોડાક આગળ વધીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ અને એની મર્યાદા। આપણે પહેલા એના મહત્વ વિશેની વાત કરીએ, પછી જે એની મર્યાદા છે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલા એનું મહત્વ। જો હવે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું મહત્વ શું છે, તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું દર્શાવે છે અથવા એના ઉપરથી એક બાબત આપણને સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રોન જે પથ ઉપર ગતિ કરે છે એવા પથને આપણે નિશ્ચિત કરવો એ શક્ય નથી, અથવા એનો જે માર્ગ છે એ માર્ગ નિશ્ચિત માર્ગ કયો છે એ નક્કી કરી શકાતું નથી। અર્થાત આપણે એમ કહીએ છીએ કે પ્રક્ષેપ પથને એ નકારે છે। એટલે આપણે શબ્દોમાં આ રીતે રજૂ કરીશું, ઇલેક્ટ્રોન અને તેના જેવા ઇલેક્ટ્રોન અને તેના જેવા સૂક્ષ્મ કણો ના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથને આ સિદ્ધાંત નકારે છે। આ સિદ્ધાંત નકારે છે। જો આપણે અહીંયા બતાવ્યું ઇલેક્ટ્રોન અને એના જેવા સૂક્ષ્મ કણો જે ગતિ કરી રહ્યા છે, તો એનો જે નિશ્ચિત પથ અથવા એનો ગતિનો જે ચોક્કસ માર્ગ છે તે, અથવા નિશ્ચિત પથ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ પ્રક્ષેપ પથ, એ નક્કી હોતા નથી એવું આ સિદ્ધાંત દર્શાવે છે, અથવા એનો પથ એ નિશ્ચિત હશે એવું આ સિદ્ધાંત નકારે છે। અને આપણે એ તો પહેલા બતાવ્યું કે જો તમે એનો વેગ નિશ્ચિતપણે નક્કી કરો છો તો એનું સ્થાન નક્કી કરી શકતા નથી, અને જો એનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરો છો તો એનો જે વેગ છે નક્કી કરી શકતા નથી। એટલે આપણે અહીંયા એનું સ્થાન નિશ્ચિત થતું નથી એવું દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, અને સ્થાન નિશ્ચિત નથી થતું તો એનો માર્ગ કયો હશે, એનો પથ કયો હશે એ આપણે અહીંયા દર્શાવી શકતા નથી। ચાલો જુઓ, આપણે કેટલીક બીજી બાબતોનો આની સાથે અભ્યાસ કરીએ। દાખલા તરીકે ન્યૂટનના ગતિના નિયમો આપણે જાણીએ છીએ, અને ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ દાખલા તરીકે અવકાશની અંદર કોઈક વિમાન ઉડી રહ્યું છે, બરાબર ને? હવે જો આપણે એનો વેગ જાણતા હોઈએ, એનું સ્થાન જાણતા હોઈએ, એના ઉપર જે બાહ્ય બળ લાગી રહ્યા છે, દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું હોય, બરાબર ને? તો આ બધા બળ વિશે જો આપણે જાણતા હોઈએ તો એ ચોક્કસ સમયના અંતે એનું સ્થાન કેટલું હશે એ આપણે ગણતરી દ્વારા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? દાખલા તરીકે દુશ્મન દેશના અંદરથી કોઈક વિમાન આવતું હોય તો આપણે મિસાઇલ દ્વારા એને તોડી પાડી શકીએ છીએ। કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે ચલો એનો વેગ અત્યારે આટલો છે, અથવા તો આટલા વેગથી એ ગતિ કરી રહ્યો છે, એની દિશા નક્કી જાણીએ છીએ। હવે એ અમુક સમય પછી એ કેટલા સ્થાને હશે એ નક્કી કરી શકીએ છીએ। તો એના આધારે આપણે શું કરીએ, એ મિસાઇલ બરાબર એ સ્થાન ઉપર 10 સેકન્ડ કે 15 સેકન્ડ પછી એ વિમાન જે જગ્યાએ હશે એ જગ્યાએ આપણે મિસાઇલ તાકીએ છીએ, અને એ મિસાઇલ એ વિમાનને તોડી પાડશે। મતલબ કે આવા જે સ્થૂળ પદાર્થો છે એની ગતિ માટે એના સ્થાન વિશે ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ કરીએ છીએ, અને જે ન્યૂટનના ગતિના નિયમો છે એ ત્યાં આગળ લાગુ પડે છે। પણ જે સૂક્ષ્મ કણો છે એ સૂક્ષ્મ કણોને આ નિયમો લાગુ પડતા નથી। અર્થાત કોઈ પણ આવા જે સ્થૂળ પદાર્થો છે
એના નિયમો લાગુ પડશે, પણ જે સૂક્ષ્મ કણો છે એના આ નિયમ લાગુ પડતા નથી. અર્થાત આપણે એમ કહીએ છીએ કે જે સૂક્ષ્મ કણો છે એના માટે કો તો આપણે એનો વેગ નક્કી કરી શકીએ છીએ ચોક્કસપણે, અને કો તો એનું સ્થાન ચોક્કસપણે નક્કી કરી શકીએ છીએ. બંને બાબતો એક સાથે ચોક્કસપણે નક્કી કરી શકાતી નથી. બરાબર છે? ચલો હવે જોઈએ એની મર્યાદા. મર્યાદા કઈ છે? જો આપણે મર્યાદાની વાત કરીએ તો આ સિદ્ધાંત એ સૂક્ષ્મદર્શીય ઘટકો માટે સાર્થક છે, પરંતુ સ્થૂળદર્શીય ઘટકો માટે ન ગણે છે. આપણે આ સિદ્ધાંતની મર્યાદામાં શું બતાવ્યું કે આ સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય ઘટકો માટે સાર્થક છે. અર્થાત જે બહુ એકદમ નાનું કદ ધરાવે છે, જેનું દળ બહુ ઓછું હશે, એવા જે કણો છે, ખાસ કરીને ઇલેક્ટ્રોન અથવા એના જેવા જે કણ, એના માટે આ સિદ્ધાંત યોગ્ય છે, સાર્થક છે. પણ જે સ્થૂળદર્શીય ઘટકો છે, મતલબ કે જેનું દળ ખૂબ વધારે છે, એવા ઘટકો માટે આ સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેતું નથી. અને એટલા માટે આપણે એવું બતાવીએ છીએ કે દાખલા તરીકે આકાશની અંદર ઉડતા વિમાન માટે જો તમે સ્થાન અને વેગ આ બંનેના જે મૂલ્યો છે એની અહીંયા ચર્ચા કરશો તો કદાચ ગણી શકાશે, પણ સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેશે નહીં. કેમ? કારણ કે આ મૂલ્ય એ આપણી જે અહીંયા બતાવીએ છીએ અથવા જે મૂલ્યો આપણે અહીંયા લખીએ છીએ બહુ નાના મળશે, અને બહુ નાના મળશે તો પછી એનું કોઈ મહત્વ રહેતું નથી. આપણે જોઈએ દાખલા તરીકે આપણે અહીંયા 1 મિલીગ્રામ દળનો પદાર્થ લઈએ. 1 મિલીગ્રામ દળના પદાર્થ માટે આપણે જે હાઇઝનબર્ગનો સિદ્ધાંત છે એને લાગુ પાડીએ. આ સિદ્ધાંત લાગુ પાડતા ચાલો જુઓ, 1 મિલીગ્રામ, આમ તો આપણે એમ કહીએ કે 1 મિલીગ્રામ દળનો પદાર્થ એટલે સૂક્ષ્મ પદાર્થ કહી શકાય, પણ આ તો એમ કહે છે, આ સિદ્ધાંત તો એવું કહે છે કે 1 મિલીગ્રામ દળનો જે પદાર્થ છે એ પણ આવો સ્થૂળદર્શીય પદાર્થ ગણવામાં આવે છે. વિમાનની વાત તો બાજુમાં રહી, દડાની વાત તો બાજુમાં રહી, બરાબર. આને પણ સ્થૂળદર્શીય પદાર્થ તરીકે ગણવામાં આવેલો છે. ચલો હવે જુઓ, દાખલા તરીકે 1 મિલીગ્રામ દળના પદાર્થ માટે આપણે સિદ્ધાંત લાગુ પાડીએ છીએ તો કેવી રીતે બતાવીશું? તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું કહે છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h અપોન 4π. અર્થાત સ્થાનની અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા આપણે અહીં આગળ ડેલ્ટા પી કરી દઈએ, અથવા એમ ડેલ્ટા વી લખીએ તો અહીંયા એમ ના આ બાજુ લાવી દઈએ, 4π એમ આ રીતે લખી દઈએ. ચાલો જુઓ, આ બંનેનો ગુણાકાર એ કો તો આના જેટલો અથવા એના કરતો મોટો હોય છે. હવે જો અહીંયા આપણે ઇક્વલ લખીશું, ગ્રેટર દેન કાઢી નાખીએ છીએ. કેમ? હવે એનું કારણ સમજીએ. કારણ કે જો તમે અહીંયા ગ્રેટર દેન લખશો તો કોઈ ચોક્કસ મૂલ્ય તમને મળશે નહીં, બરાબર ને? તમે દાખલા તરીકે આરતે લખ્યું તો એનો અર્થ એવો થયો કે આજે આ બંનેનો જે ગુણાકાર છે આપેલા મૂલ્ય કરતો મોટો છે, પણ મોટો એટલે કેટલો? કોઈ લિમિટ ના મળે પછી, બરાબર. એટલે આપણે અહીંયા ગણતરીની સરળતા ખાતર અહીંયા ભલે સિદ્ધાંતમાં આપણે બતાવ્યું છે કે એનું મૂલ્ય એના જેટલું અથવા એના કરતો વધારે છે, પણ અહીંયા શું બતાવીશું? આપણે ઇક્વલ ટુ બતાવીશું, બરાબર. ચલો હવે આપણે અહીંયા બંનેનો ગુણાકાર મેળવીએ છીએ. કોના માટે? 1 મિલીગ્રામ દળનો જે પદાર્થ છે એના માટે આ સિદ્ધાંત લાગુ પાડીએ છીએ. 1 મિલીગ્રામ દળનો પદાર્થ હશે તો એના માટે આ મૂલ્યો કેવી રીતે નક્કી કરીશું? h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 ઇન્ટુ સેકન્ડ. આપણે અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ લઈએ છીએ અને જૂલ કહીએ છીએ આ સેકન્ડ.
ચલો એના પછી 4 પાઈ એટલે 3.14 અને અહીંયા એમ એટલે 1 મિલીગ્રામ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈએ એટલે 10⁻⁶ કિલોગ્રામ. જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને જે સાદું રૂપ મળશે એ કેટલું મળશે? એપ્રોક્સ આ જે સાદું રૂપ છે એ 10⁻28 જેટલું મળે છે. આ બધાનું તમે દાખલા તરીકે સાદું રૂપ આપો છો. જો અહીંયા આ લગભગ 10⁻34 10⁻6 એટલે 10⁻28. હવે અહીંયા એક્ઝેક્ટ આ જે મૂલ્ય છે એ એક તો નથી દેતું, પણ આપણે આ જ કિંમતને ખાલી ધ્યાનમાં લઈએ છીએ, 10⁻28 ને ધ્યાનમાં લઈએ છીએ. ચલો કિલોગ્રામ અને કિલોગ્રામ જતા રહેશે. શું બાકી વધશે? મીટર સ્ક્વેર (10⁻⁻1). હવે અહીંયા એકમ જો અહીંયા સ્થાનની અનિશ્ચિતતા, સ્થાન કેટલું તો મીટરની અંદર, ડેલ્ટા વી કેટલા? મીટર પ્રતિ સેકન્ડ. તો બંનેનો ગુણાકાર કરો એટલે શું મળશે? મીટર સ્ક્વેર (10⁻⁻1). તો આ મૂલ્ય આટલું મળ્યું. અર્થાત આપણે એમ કહીએ કે જ્યારે તમે 1 મિલીગ્રામ દળનો પદાર્થ લો છો તો પણ આ જે મૂલ્ય છે અતિશય નાનું મળે છે. હવે દાખલા તરીકે તમે આમાંથી કોઈ એકનું મૂલ્ય મેળવવા જવાના તો બહુ નાનું મળશે, કો તો આનું મૂલ્ય મેળવો અથવા આનું મૂલ્ય મેળવો તો બહુ નાનું મળશે અને એનો કોઈ અર્થ રહેતો નથી. બરાબર છે? તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત એ 1 મિલીગ્રામ દળના પદાર્થ માટે પણ યોગ્ય નથી. કોને લાગુ પડશે? તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ ધરાવતા જે કણ છે એને જ આ સિદ્ધાંત લાગુ પડે છે. આપણે એના માટે જોઈએ. દાખલા તરીકે જો ઇલેક્ટ્રોન માટે આ સિદ્ધાંત લાગુ પાડીએ છીએ તો ઇલેક્ટ્રોનને આ સિદ્ધાંત લાગુ પાડતો. ચલો ઇલેક્ટ્રોન માટે લાગુ પાડીએ શું લખાય? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4πm. ચલો જો અહીંયા h નું મૂલ્ય કેટલું? 6.626 ગુણ્યા 10⁻34 4 પાઈ બરાબર 3.14. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આનો એકમ શું લખે? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર (10⁻⁻1). બંનેનું સાદું રૂપ આપીને મેં તો આગળ લખી દીધા છે. બરાબર? ચલો હવે આનું જો સાદું રૂપ આપીએ તો આ કેટલું આવશે? જો અહીંયા સાદું રૂપ આવશે એપ્રોક્સ 10⁻⁴ મીટર સ્ક્વેર (10⁻⁻1). જો ઇલેક્ટ્રોન જેવા કણ માટે આપણે આ બંનેનો ગુણાકાર લઈએ છીએ તો એનું મૂલ્ય એ 10⁻⁴ મીટર સ્ક્વેર (સેકન્ડ જેટલું મળે છે. બરાબર ને? જો આ મૂલ્ય નાનું તો છે જ, પણ એમ કહી શકાય કે આ બંનેનો ગુણાકાર છે એટલે આની સરખામણીમાં આ ઘણું બધું મોટું મૂલ્ય ધરાવે છે. હવે દાખલા તરીકે આપણે અહીંયા એવું કહીએ કે ધારો કે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. જો ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરતો સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸ મીટર છે. દાખલા તરીકે તમે સ્થાનની અનિશ્ચિતતા નક્કી કરી અને આ અનિશ્ચિતતાનું મૂલ્ય એ કેટલું? 10⁻⁸ હોય છે. તો ડેલ્ટા વી નું મૂલ્ય કેટલું મળશે? જો તો આપણે એમ કહીએ માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર (10⁻⁻1). ચલો અહીંયા ડેલ્ટા વી શોધવા છે. સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ આપી દીધી છે કે 10⁻⁸ 10⁻⁸ મીટર. આ આપેલા હતા મીટર સ્ક્વેર (10⁻⁻1). ચલો તો અહીંયા શું જવાબ આવશે?
10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. જો આ શની આપણને વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય મળ્યું છે, તો આ રીતે જો સ્થાનની અનિશ્ચિતતા 10⁻⁸ મીટર જેટલી હોય ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, તો જે વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય છે એ કેટલું 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ જેટલું મળે છે. બરાબર ને? તો આ રીતે જે આ સિદ્ધાંતનું મહત્વ છે એ માત્ર ને માત્ર કોને સૂક્ષ્મ ઘટકો માટે છે, ઇલેક્ટ્રોન જેવા ઘટકો માટે છે, જે સ્થૂળદર્શીય પદાર્થો છે એના માટે આ સિદ્ધાંતનું કોઈ મહત્વ રહેતું નથી. બરાબર? આ સિદ્ધાંતમાંથી ઘણી વખત મતલબ કે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાંથી ઘણી વખત એક્ઝામ્પલ પૂછાતા હોય છે, અને એક્ઝામ્પલ કોઈ પણ એકાદું મૂલ્ય આપણને શોધવા માટે તો ડેલ્ટા એક્સનું મૂલ્ય શોધવાનું કહ્યું હોય, ડેલ્ટા વીનું મૂલ્ય શોધવાનું કહ્યું હોય, તો પછી પી શોધવાના કહ્યું હોય, આવું કોઈક મૂલ્ય શોધવા માટેના હોય છે, જેની આપણે ચર્ચા કરીએ. ચાલો જુઓ મિત્રો, પ્રશ્ન એવો છે, સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને યોગ્ય ફોટોન વડે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરે જાણવા મળ્યું, તો ગતિના માપનમાં અનિશ્ચિતતા શોધો. જે અહીંયા ગતિના માપનમાં અનિશ્ચિતતાનું મૂલ્ય શોધવાનું છે, મતલબ ડેલ્ટા વી શોધવાના છે. હવે આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત જાણીએ છીએ કે જો ડેલ્ટા વી આપણે શોધવા હોય તો આપણને ડેલ્ટા એક્સનું મૂલ્ય આપેલું હોવું જોઈએ. હવે એકચ્યુઅલી અહીંયા બતાવે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતરે જાણવા મળ્યું, તો શું અર્થ થયો કે ખરેખર જે ઇલેક્ટ્રોન હતો એ હતો અહીંયા આગળ, અને આપણે જ્યારે નોંધ્યો એટલે કે અહીંયા આગળ મળ્યો. અર્થાત એમ કહીએ કે એના રિયલ સ્થાન અને માપવામાં આવેલા સ્થાન વચ્ચેનું જે અંતર છે કેટલું 0.1 એંગસ્ટ્રોમ જેટલું છે, અને એને આપણે શું કહીએ છીએ? સ્થાનની અનિશ્ચિતતા તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? અહીંયા બતાવીએ, અહીં ડેલ્ટા એક્સ બરાબર 0.1 એંગસ્ટ્રોમ, અને હંમેશા જે અંતર છે સ્થાનની અનિશ્ચિતતા છે એને મીટરમાં કન્વર્ટ કરી દેવાના હતા, 0.1 × 10⁻⁻10 મીટર. ચલો હવે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, તો ઇલેક્ટ્રોન માટે આપણે દળ જાણીએ છીએ. ઇલેક્ટ્રોનનું દળ બરાબર કેટલા? 9.109 × 10⁻31 કિલોગ્રામ. હવે હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ જો આવું લખીશું આપણે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4π. જો અહીંયા ડેલ્ટા પી ની જગ્યાએ શું લખવાના? આવું લખવાના, ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. આપણે અહીંયા શોધવાના છે એકચ્યુઅલી ડેલ્ટા વી શોધવાના છે, તો બાકીના બધા પદ આપણે લઈ દઈએ, તો આવું લખીશું, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ. ચલો કિંમતો મૂકી દઈએ. h નું મૂલ્ય કેટલું? 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે આપણે આવું લખી દઈએ, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ⁻⁻1. અગાઉ આપણે લખ્યું હતું એ રીતે. ચલો 4π, પાઈની કિંમત કેટલી? 3.14. ડેલ્ટા એક્સ બરાબર કેટલા છે? 0.1 × 10⁻10 મીટર. ચલો અહીંયા એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.109 × 10⁻31 કિલોગ્રામ. જો તમે શોધી રહ્યા છો ડેલ્ટા વી, એમ સ્ક્વેર, કિલોગ્રામ શું બાકી વધ્યું? મીટર સેકન્ડ ઇન્વર્સ. તો અહીં આગળ જે અહીંયા તમને મૂલ્ય મળે છે એ કોનું? વેગનું મૂલ્ય મળે છે. બસ હવે શું કરવાનું? ગુણાકાર ભાગાકાર કરવાના છે, સાદુરૂપ આપવાનું છે. અને આ રીતે જો સાદુરૂપ આપીશું તો આપણને જે વેલ્યુ મળશે કેટલી? 5.79 × 10⁻6 મીટર સેકન્ડ ઇન્વર્સ. અર્થાત જે ગતિના માપનની અંદર અનિશ્ચિતતા છે એનું મૂલ્ય આટલું મળે છે. નોંધી લેજો.
ચલો જુઓ મિત્રો, અહીંયા બીજો એક એક્ઝામ્પલ એવો આપેલો છે. એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે. દળ આપ્યું છે 40 ગ્રામ. વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે? સ્થાનની અનિશ્ચિતતા ગણો. જો અહીંયા આપણને સીધે સીધું વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું એવું નથી કહ્યું. વેગનું રિયલ મૂલ્ય તો તમને આપેલું જ છે, પણ આપણને એમ કહે છે કે વેગ 2% ચોકસાઈથી માપી શકાય છે. બરાબર ને? મતલબ કે એની અનિશ્ચિતતા આપણે અહીંયા શોધવાની છે. જો અહીંયા પહેલા તો દડાનું દળ લઈ લઈએ. ગોલ્ફના દડાનું દળ બરાબર 40 ગ્રામ. ચલો કિલોગ્રામ કેટલા? 40 ભાગ્યા 1000 કેટલા આવશે? 0.04 કિલોગ્રામ. યાદ રાખો કે હંમેશા જે દળ છે એને કિલોગ્રામમાં જ લેવાનું, જે લંબાઈ છે એને મીટરમાં જ લેવાની, જે સમય છે એને સેકન્ડમાં જ લેવાનું. તો બાકીના જે એકમો છે એના અનુરૂપ મળી શકશે. બરાબર છે? જો અહીંયા તમે ગ્રામમાં લીધા તો આગળ તમારો જવાબ ખોટો પડશે. ચલો હવે જોઈએ આગળ. વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે શું કહે છે કે વેગ 2% ચોકસાઈથી માપી શકાય છે. મતલબ કે એમાં જે અનિશ્ચિતતા છે તો 2% તો મળવાની જ મળવાની. બરાબર? તો આપણે અહીંયા બતાવીએ કે માટે ડેલ્ટા વી બરાબર 2%. કોના 2%? તો જે વેગ આપેલો છે એના 2%. તો આપણે અહીંયા લખી દઈએ 45 ગુણ્યા 2. 45 ના 2% એટલે 45 ગુણ્યા 2 ભાગ્યા 100. બરાબર છે? 45 દુ 90 ભાગ્યા 100 એટલે 0.9. અહીંયા ડેલ્ટા વી લીધા છે એટલે શું હશે? મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર સેકન્ડ ઇનવર્સ. અચ્છા, હવે તમને શોધવાનું કહ્યું છે સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી એવું શોધવાનું કહ્યું છે. તો સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. જો અહીંયા ડેલ્ટા એક્સ શોધવા છે એટલે આપણે એને કરતા બનાવીએ, બાકીના બધા પદ લઈ લઈએ આ બાજુ. ડેલ્ટા એક્સ બરાબર એચ અપોન 4 પાઈ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. બસ કિંમતો મૂકી દઈએ. એચ 6.626 ગુણ્યા 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -1. ચલો 4 પાઈની કિંમત કેટલી? 3.14. એમ ચલો દળ કેટલું આપેલું છે? 0.04 કિલોગ્રામ. અને ડેલ્ટા વી કેટલા આપેલા છે? તો 0.9 મીટર સેકન્ડ ઇનવર્સ. એક શોધી રહ્યા છો તમે એટલે તમને સ્થાનની અનિશ્ચિતતા, સ્થાન એ અંતર થયું, અંતર એટલે મીટરમાં મળવાનું. કિલોગ્રામ સેકન્ડ ઇનવર્સ મીટર્સ અને અહીંયા મીટર સ્ક્વેર. તો જવાબ આવશે તમારો મીટર. સાદુરૂપ આપશો તો કિંમત એપ્રોક્સ મળશે 1.46 ગુણ્યા 10⁻33 મીટર. જો અહીંયા સ્થાનની આ જે અનિશ્ચિતતા છે એ અતિ સૂક્ષ્મ મૂલ્ય ધરાવે છે. આપણે પહેલા પણ કહ્યું હતું કે 1 મિલીગ્રામ દળવાળા પદાર્થ માટે જ્યારે તમે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય શોધ્યું હતું તો 10⁻28 જેટલું નાનું મળ્યું હતું. બરાબર? હવે અહીંયા તમે એનાથી વધારે વજનવાળો 40 ગ્રામ દળનો પદાર્થ લીધેલો છે, અને જો 40 ગ્રામ દળનો પદાર્થ લેશો તો સીધી વસ્તુ છે કે અહીંયા સ્થાનની અનિશ્ચિતતા અતિ સૂક્ષ્મ મળશે. બરાબર છે? તો આ રીતે આપણને કોઈ પણ આવું એક મૂલ્ય આપેલું હશે તો બીજું મૂલ્ય તમે આના સંદર્ભમાં નક્કી કરી શકશો અથવા શોધી શકશો. આપણે બીજા એકાદ બે એક્ઝામ્પલ લઈએ એવા. ચાલો જુઓ. કોઈ સૂક્ષ્મ કણના સ્થાનનું માપન
પ્લસ માઇનસ 0.001 એંગસ્ટ્રોમ હોય તથા સૂક્ષ્મ કણના વેગની અનિશ્ચિતતા 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ હોય તો એ કણનું દળ શોધો. મિત્રો જુઓ, અહીંયા એવું કહ્યું છે સ્થાનના માપન પ્લસ માઇનસ 0.001 એંગસ્ટ્રોમ. શું અર્થ કરીશું આનો? કે દાખલા તરીકે જે કણ છે એનું રિયલ સ્થાન અહીંયા આગળ છે. હવે તમે જ્યારે માપો છો એટલે માની લો કે જો કણ આટલો આ બાજુ મળ્યો તો આપણે એને પ્લસ કહીશું, અને જો આ બાજુ મળશે તો એને માઇનસ કહીશું. સંખ્યા રેખા ઉપર જે 0 છે એની જમણી બાજુએ પ્લસ અને ડાબી બાજુએ માઇનસ લઈએ છીએ. તો એ રીતે જે એનું રિયલ સ્થાન છે ત્યાંથી આપણે માપીએ છીએ સ્થાન કહો તો આ બાજુ કહો તો આ બાજુ મળે છે. જો આ બાજુ મળે છે તો પ્લસ 0.001 અને જો આ બાજુ મળે તો માઇનસ 0.001 એંગસ્ટ્રોમ અંતરે મળે છે. બરાબર? અર્થાત આ જે આપેલું છે એ શું કહેવાય? એના સ્થાનની અનિશ્ચિતતા છે. વેગની અનિશ્ચિતતા તમને આપી છે. બરાબર ને? તો એના આધારે એનું દળ કેટલું થાય આપણે શોધવું છે. તો આ રીતે લઈશું. અહીં ડેલ્ટા એક્સ બરાબર 0.001 એંગસ્ટ્રોમ. તો કેટલા લખીશું? 0.001 ઇન્ટુ 10⁻10 મીટર. ચલો, ડેલ્ટા વી બરાબર કેટલા છે? તો 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. જો આની અંદર દળ શોધવાનું કહ્યું છે તો આપણે એમને કરતા બનાવવાના. તો આવું લખીશું એમ બરાબર h/4π ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. કિંમતો જાણીએ છીએ. h 6.626 ગુણ્યા 10⁻34 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -1 ફોર પાઈનું વેલ્યુ કેટલું? 3.14. ડેલ્ટા એક્સ કેટલા જોઈએ? ડેલ્ટા એક્સ આપેલા છે 0.001 ઇન્ટુ 10⁻10 મીટર. ડેલ્ટા વી કેટલા? તો ડેલ્ટા વીનું મૂલ્ય પણ આપેલું છે 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. જો અહીંયા મીટર મીટર સ્ક્વેર મીટર મતલબ કે અહીંયા બે વખત મીટર છે એટલે આખે આખું મીટર સ્ક્વેર નીકળી જવાનું. સેકન્ડ ઇન્વર્સ તો શું બાકી વધશે? કિલોગ્રામ. અને આમાં તમે દળ શોધી રહ્યા છો. જો દળ શોધો છો તો સીધી વસ્તુ છે કે દળ એ કિલોગ્રામની અંદર મળશે. જો બાકીના એકમો તમે ડેલ્ટા એક્સ એ મીટરમાં લેશો, ડેલ્ટા વી મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લેશો, એચનું મૂલ્ય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સમાં આપેલું હશે તો તમને જે દળ છે એ કિલોગ્રામમાં મળશે. આ બધાનું સાદુરૂપ આપવાનું છે. જે આવે તે એક્સ કિલોગ્રામ. બરાબર? ગણતરી કરી દેજો. અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો, કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરજો તો બહુ સરળતાથી જવાબ આવી જશે. બરાબર છે? તો જે આવે એટલા કિલોગ્રામ એ આપેલા પદાર્થનું દળ છે. નોટ કરી દો. ચાલો જુઓ. એક સૂક્ષ્મ કણનું દળ 1.6 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ હોય તથા તેના વેગની અનિશ્ચિતતા 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ હોય તો સ્થાનની અનિશ્ચિતતા તથા વેગમાનની અનિશ્ચિતતા ગણો. અહીંયા બંને અનિશ્ચિતતાઓ આપણને શોધવાની ગઈ છે. સ્થાનની પણ શોધવાની ગઈ, વેગમાનની પણ શોધવાની ગઈ છે. જો કણનું દળ આપેલું છે 1.6 ગુણ્યા 10⁻27 એપ્રોક્સ, આ દળ એ પ્રોટોન અથવા ન્યુટ્રોનના જેટલું છે. મતલબ કે આ ઇલેક્ટ્રોનના જેવો એક સૂક્ષ્મ કણ પ્રોટોન અથવા ન્યુટ્રોનના જેવું દળ ધરાવતો કણ છે. એના વેગની અનિશ્ચિતતા આપેલી છે. આમ તો પ્રોટોન અને ન્યુટ્રોન તો કેવો હોય? કેન્દ્રની અંદર સ્થિર હોય. પણ આપણને એવું કહ્યું નથી કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, કોઈ કણ છે. અને જ્યારે પણ હાઇઝનબર્ગનો સિદ્ધાંત લાગુ પાડીએ તો યાદ રાખવાનું કે આ સિદ્ધાંત એ ગતિશીલ કણને લાગુ પડે છે. વેગની અનિશ્ચિતતા ક્યારે આપેલી હોય? કે જ્યારે એ સ્થિર ના હોય, ગતિ કરતો હોય. બરાબર ને? ત્યારે આ સિદ્ધાંત લાગુ પાડવાનો છે. એટલે આ દળ જોઈને એવું ના માનતા કે પ્રોટોન તો કેન્દ્રની અંદર હશે અને પ્રોટોન તો કેન્દ્રની અંદર સ્થિર હોય
તો અહીંયા કશું શોધવાનું રહેતું નથી, બરાબર છે. તમને અહીંયા કહ્યું છે કે વેગની અનિશ્ચિતતા આટલી છે, મતલબ વેગ ધરાવે છે, અને વેગ ક્યારે હોય કે ગતિ કરતો હોય ત્યારે, બરાબર છે. તો આપણે સૌથી પહેલા એના સ્થાનની અનિશ્ચિતતા શોધવી છે. તો અહીંયા જો લખી દઈએ, સિદ્ધાંત મુજબ ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. જો તમને એના વેગની અનિશ્ચિતતા આપી દીધી હોય અને તમને સ્થાનની અનિશ્ચિતતા શોધવાની કહી હોય તો ડેલ્ટા એક્સને કરતા બનાવવાના. માટે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. ચલો એચ નું વેલ્યુ આપણે જાણીએ છીએ 6.626 ગુણ્યા 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -1. ફોર પાઈની કિંમત 3.14. એમ જે દળ આપેલું છે કેટલું 1.6 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. ચાલો એના પછી ડેલ્ટા વી કેટલા આપેલા છે 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, બરાબર. ચાલો સાદુરૂપ આપવાનું કિલોગ્રામ કિલોગ્રામ, પછી અહીંયા સેકન્ડ ઇનવર્સ. હવે અહીંયા તમે એનું સ્થાન નક્કી કરી રહ્યા છો, સ્થાનની અનિશ્ચિતતા શોધો છો. તો અહીંયા મીટર સ્ક્વેર, તો અહીંયા જે જવાબ આવશે આટલા મીટર. હવે જુઓ, અહીંયા તમને હોમવર્ક આપું છું કે આ ગણતરી તમારે જાતે કરવાની છે, કેલ્ક્યુલેટરથી કરવાની છે. હવે તમે હોમવર્ક મને કેવી રીતે બતાવશો? તો તમે જે યુટ્યુબ પર વિડીયો જોતા હશો તો એની અંદર નીચે કોમેન્ટ બોક્સ હશે, તો કોમેન્ટ બોક્સની અંદર તમે તમારો જે જવાબ છે એને લખવાનો છે, બરાબર ને. અહીંયા કદાચ એવું બનશે કે અહીંયા 10ની ઘાતમાં આવશે જવાબ, અને 10ની ઘાતની અંદર જો જવાબ આવતો હોય તમારે શું કરવાનું? તમારે એમનું એમ જ લખવાનું, એનાથી કોઈ વધુ નહીં, બરાબર ને. માની લો કે 10ની અહીં આગળ -5 આવી તો 10 ઇન્ટુ 10⁻⁻, મતલબ -5 આ રીતે તમે તાર બતાવજો, બરાબર. તો અહીંયા ડેલ્ટા એક્સ નું મૂલ્ય કેટલું આવે છે એ આપણે શોધવાનું છે. સ્થાનની અનિશ્ચિતતા કેટલી એ શોધવાની ગઈ છે. સાથે સાથે બીજું કહ્યું છે કે વેગમાનની અનિશ્ચિતતા ગણો. આમ તો લગભગ વેગમાનની અનિશ્ચિતતા અલગથી આપણને ક્યારેય ગણવાની આવશે નહીં, પણ આની હાથે મેં તમને ભેગું એટલા માટે પૂછી દીધું છે કે એકચ્યુઅલી વેગમાન એટલે શું? વેગમાન પી એટલે એમ ઇન્ટુ વી, અને વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી, તો ડેલ્ટા પી એટલે શું? તો એમ ઇન્ટુ ડેલ્ટા વી. તો બસ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. ચલો અહીંયા બંને મૂલ્યો તમને આપેલા છે. એમનું મૂલ્ય કેટલું છે? તો એમનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. ડેલ્ટા વી નું મૂલ્ય કેટલું છે? તો 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, બરાબર. અહીંયા ડેલ્ટા પી નું મૂલ્ય તમે જે શોધવાના એ કેટલું મળશે? તો 1.6 ગુણ્યા 10⁻⁻19 કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. આ શાનું મૂલ્ય મળ્યું તમને? ડેલ્ટા પી નું મૂલ્ય મળે છે, બરાબર. તો આ રીતે કોઈ પણ મૂલ્ય તમને શોધવાનું કહ્યું છે તો આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આપણું સૂત્ર કયું છે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. જો કદાચ ડેલ્ટા પી ની જગ્યાએ તમને વેગનો ઉલ્લેખ કરેલો છે તો શું લખવાનું? એમ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર ને. જે મૂલ્ય આપણે શોધવાનું છે એને કરતા બનાવીને બાકીના પદોને આપણે જમણી બાજુ લઈ જવાના, કિંમત મૂકી દેવાની, પછી માત્ર ગુણાકાર અને ભાગાકાર કરવાનો બાકી રહેશે, બરાબર. હવે કેટલાક સૈદ્ધાંતિક બેઝવાળા આપણે પ્રશ્નો જોઈએ. લખી કાઢજો આ. ચાલો જુઓ મિત્રો, અહીંયા પ્રશ્ન થોડોક વૈકલ્પિક પ્રકારનો, ખાસ કરીને નીટની અંદર, ગુજકેટની અંદર, ઇવન જીની અંદર જે પ્રશ્નો પૂછાતા હોય એમાં કોઈ ગણતરી નથી હોતી, પણ આપણે જેમ સાબિત કરતા હોય ગણિતની અંદર એ પ્રકારનું આ એક્ઝામ્પલ છે. આપણને એવું કહ્યું છે કે એક સૂક્ષ્મ કણના સ્થાનની અનિશ્ચિતતા
અને વેગમાનની અનિશ્ચિતતા સમાન છે, તેના વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું થાય? જો હવે અહીંયા એવું કહ્યું છે કે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા અહીં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી છે, અને શોધવાનું કહ્યું છે કે વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું છે. આપણું જે મૂળ સૂત્ર છે એ કેવું છે? આપણે આવું લખીએ છીએ, સિદ્ધાંત અનુસાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ચલો હવે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. હવે તમને એમ થાય કે આપણે અહીંયા એમ ઇન્ટુ ડેલ્ટા વી વાળું સૂત્ર ના લખી શકીએ? ના. કેમ? તો એનું કારણ એ છે કે અહીંયા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી બંને સમાન છે, બરાબર ને? હવે તમારા સૂત્રની અંદર જો ડેલ્ટા પી આવશે નહીં તો તમે તુલના નહીં કરી શકો, એટલે તો આપણે ખોટા પડીએ, બરાબર ને? એટલે અહીંયા આગળ ડેલ્ટા પી વાળું સૂત્ર લેવાનું, બરાબર? જો કદાચ અહીંયા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નો સંબંધ સમાન છે, તો 2 ગણા છે, 4 ગણા છે, એવું કંઈક લખ્યું હોત તો અહીંયા એમ ઇન્ટુ ડેલ્ટા વી વાળું સૂત્ર લીધું હોત, બરાબર? તો અહીંયા આગળ આ સૂત્ર લીધું. ચલો હવે આ બંને સમાન છે, ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી છે, તો ડેલ્ટા એક્સ ની જગ્યાએ ડેલ્ટા પી મૂકી શકાય, બરાબર ને? અને ડેલ્ટા પી ની જગ્યાએ ડેલ્ટા એક્સ પણ મૂકી શકાય, બરાબર? અહીંયા બંને મૂલ્યો સમાન છે, તો હું શું કરું? ડેલ્ટા એક્સ ની જગ્યાએ ડેલ્ટા પી લખી દઉં. અહીં ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા પી હોવાથી ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. તો શું લખાશે? ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. હવે તમને એક પ્રશ્ન એવો થાય કે સાહેબ જો બંને મૂલ્ય સમાન છે તો આપણે જેમ ડેલ્ટા એક્સ ની જગ્યાએ ડેલ્ટા પી લખ્યા તો ડેલ્ટા પી ની જગ્યાએ ડેલ્ટા એક્સ લખીએ તો લખી શકાય, પણ તમને શું શોધવાનું કહ્યું છે? અહીંયા વેગની અનિશ્ચિતતા શોધવાની કહી છે, અને વેગની અનિશ્ચિતતા ક્યારે શોધી શકો? અંદર વેગ હોય તો તમે શોધી શકો, બરાબર ને? ચલો માની લો કે તમે અહીંયા ડેલ્ટા પી ની જગ્યાએ ડેલ્ટા એક્સ લખી દે, તમને અહીંયા શું મળશે? ડેલ્ટા એક્સ નો સ્ક્વેર મળશે. તમારે તો ડેલ્ટા એક્સ તો કોઈ જગ્યાએ લેવાના જ નથી, તમારે તો ડેલ્ટા પી શોધવાના છે, બરાબર? તો આપણે એ યાદ રાખવાનું કે જે લાવવાનું છે, જેનું મૂલ્ય શોધવાનું છે, અહીંયા હોવા જોઈએ, બરાબર? ચલો ડેલ્ટા પી બરાબર શું લખાય? ડેલ્ટા પી ની જગ્યાએ લખીએ એમ ઇન્ટુ ડેલ્ટા વી, પણ અહીંયા સ્ક્વેર આપેલો છે એટલે શું કરી દઈએ? સ્ક્વેર. અથવા હું આ રીતે લખી દઉં, એમ સ્ક્વેર ડેલ્ટા વી સ્ક્વેર બરાબર એચ અપોન 4 પાઈ. ચલો વેગની અનિશ્ચિતતા શોધવાની કહી છે ને, તો ડેલ્ટા વી સ્ક્વેર ને તેના ત્યાં રાખી પેલું પદ સામે લઈ જઈએ તો આવું લખાશે, ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 એમ સ્ક્વેર પાઈ. જો સમજો, ડેલ્ટા વી સ્ક્વેર અને તેના ત્યાં રાખ્યા, પછી એમ સ્ક્વેર ના બાજુ લઈ ગયા, ચલો એમ સ્ક્વેર ના બદલાય એટલે શું લખ્યું? 4 એમ સ્ક્વેર પાઈ અથવા 4 પાઈ એમ સ્ક્વેર, બરાબર છે? ચલો હવે શું કરીએ જુઓ, હવે અહીંયા ડેલ્ટા વી સ્ક્વેર જે આપેલા હતા એની જગ્યાએ આપણે તો અહીંયા ડેલ્ટા વી શોધવાના છે, તો અહીંયા વર્ગમૂળ લઈ લઈએ. જો આ બાજુ વર્ગમૂળ લઈએ તો આ બાજુ વર્ગમૂળ લેવું પડશે, એટલે આપણે અહીંયા લખીએ કે બંને બાજુ વર્ગમૂળ લેતો. જો અહીંયા વર્ગમૂળ લઈએ છીએ તો શું આવશે? ડેલ્ટા વી. ચાલો જો આ બાજુ પણ જેમ વર્ગમૂળ લીધું એમ આ બાજુ પણ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળમાં એચ અપોન 4 એમ સ્ક્વેર પાઈ, બરાબર? હવે તમે જુઓ કે કેટલાક પદ એવા છે કે જેનું વર્ગમૂળ નીકાળી શકાય છે, બરાબર ને? અહીંયા 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય. એમ સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? એમ થાય. તો આપણે આ રીતે લખી દઈએ, અંડર રૂટ એચ. અહીંયા શું લખીશું? 4 નું વર્ગમૂળ 2, એમ સ્ક્વેર નું વર્ગમૂળ શું આવશે? એમ. પાઈ નું વર્ગમૂળ નહીં નીકળે એટલે શું આવે? વર્ગમૂળમાં પાઈ, બરાબર છે? હવે અહીંયા જે તમને વિકલ્પો આપેલા છે એમાંથી કયો વિકલ્પ આપણા માટે મેચ થશે? તો જુઓ આ બી વિકલ્પ મેચ થાય છે, બરાબર ને? હવે યાદ રાખો કે દર વખતે આ જ વિકલ્પ હોય એવું જરૂર નથી, કદાચ તમને જવાબમાં આવું પણ લખેલું હોઈ શકે, બરાબર? તો તમારે એ જોવાનું કે
તમને અહીંયા કયા વિકલ્પ આપેલા છે, કયો જવાબ આપેલો છે, એ પ્રમાણે તમે જે મૂલ્ય છે એ નક્કી કરી શકશો. અહીંયા તમે તો જવાબ ગમે તે લાવી શકશો, તમારે જે લાવવો છે તમે લાવી શકશો, પણ અહીંયા સામે કયા આપેલા છે એમાંથી કયો આપણે પસંદ કરવાનો છે એ આપણે અહીંયા મેળવીશું. બરાબર. તો આ રીતે આપણે આ જે વેગની અનિશ્ચિતતા છે એનું મૂલ્ય આટલું મળે છે. નોટ કરી લેજો.